સ્વાગત દર્શક મિત્રો, ફરી એકવાર વિંડીના માધ્યમથી જાણીશું અત્યારે ફિલહાલ આજનું વેધર અપડેટ. બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા વચ્ચે વાતાવરણની કેવી સ્થિતિ રહેશે તે જાણીશું. હું યશ ભટ્ટ આપની સાથે આપ નિહાળી રહ્યા છો. અત્યારે ફિલહાલ બુધવારે સવારે લગભગ 7, 8, 9 વાગ્યાની સ્થિતિ તમે નિહાળી રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ અગેન ગુજરાત, રાજસ્થાન, MP બોર્ડર જે છે તે ત્યાં આગળ તમને જોવા મળશે. અગેન દાહોદ જે છે, ગોધરા છે, આસપાસના વિસ્તારમાં અત્યારે ફિલહાલ વાદળછાયું વાતાવરણ, વરસાદની શક્યતાઓ મોટાભાગે નહીવત છે. બાકી મોટાભાગે ગુજરાતમાં જુઓ કોઈ પણ જગ્યાએ વરસાદની એવી કોઈ ખાસ શક્યતાઓ નથી. સુરત, વાપી, વલસાડમાં પણ નથી. સમય સાથે આગળ વધીએ. લગભગ આજે સાંજે 4 કલાકે એટલે કે બુધવારે સાંજે 4 કલાકે તમે જુઓ તો એ જ વાદળછાયું વાતાવરણ ફરી એકવાર અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. આટલા જ વિસ્તારમાં MP, ગુજરાત, રાજસ્થાન સરહદ આસપાસ, બાકી કોઈ પણ જગ્યાએ એવી કોઈ ખાસ શક્યતાઓ નથી. અને પછી તમે જુઓ છો તો એ જ વાદળછાયું વાતાવરણ જે છે તે છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ વરસાદની મોટાભાગે કોઈ શક્યતાઓ અત્યારે ફિલહાલ આપણને અહીંયા ક્યાંય પણ જોવા નથી મળી રહી. ફરી એકવાર સમય સાથે આગળ વધીએ. લગભગ આજે રાત્રે મધરાત્રી બુધવારે તમે જુઓ તો સ્પષ્ટ વાતાવરણ છે, કોઈ પણ પ્રકાર વરસાદની કોઈ શક્યતાઓ નથી. અને પછી સમય સાથે આગળ વધીએ તો આવતીકાલે સવારે એટલે કે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ તમે જોશો તો ફરી એકવાર એ જ અમદાવાદ, દાહોદ આસપાસની વચ્ચે જે છે તે અહીંયા ખાસ દાહોદ પર ખાસ વરસાદની શક્યતાઓ છે. વરસાદ પડે એવી કોઈ ગેરંટી અત્યારે ફિલહાલ તો લાગતી નથી. સુરત, વાપી, વલસાડ અને આસપાસનો વિસ્તાર કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આવનાર 24 કલાક માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ પણ શક્યતાઓ અત્યારે ફિલહાલ જોવા નથી મળી રહી. માત્ર ને માત્ર વાદળછાયું વાતાવરણ અને UV રેઝ જે છે તે વધારે રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.